સોનું ચાંદી પહેરે તેને પરમાત્માનું જ્ઞાન ઉતરતું નથી, કારણ કે પરિષતે કહ્યું કળિયુગને તારે સોનું ચાંદીમાં રહેવું. તો રાજા પરિષતે જ તે નીચ વસ્તુ કહેલી છે કે તારે તેમાં રહેવું. તો કળિયુગે તરત જ તે પરિષદના મુગટમાં સોનું અને ચાંદી હતા તેમાં પ્રવેશી, તેથી તેને પાણીની તરસ લાગી ને ઋષિ સમાધિમાં બેઠેલાની પાસે પાણી માટે માંગણી કરી. તે ઋષિએ જવાબ ના આપતા ક્રોધથી મરેલો સાપ તે ઋષિના ગળામાં પહેરાવી દીધો. ઋષિના પુત્રે જોઈ તે પરિષદને શ્રાપ આપ્યો. તેનું 7મે દિવસે મોત થયું. અને તે સોનું ચાંદી જ્ઞાની લોકો પહેરતા નથી. જે પહેરે છે તેમને પ્રત્યાહાર વડે ઇન્દ્રિયોનો પોતાના વિષયોમાંથી હટાવી શકતો નથી. તે મન અને ઇન્દ્રિયોને જો સ્થિર કરે નહીં તો તેને ધારણા, ધ્યાન અને સમાધિમાં પરમાત્માને પામી શકતો નથી. વળી ગીતા જો તમારે ભરોસો ના હોય તો સાંભળવું છે. તો અર્જુને પૂછ્યું કે હે પ્રભુ, આ ત્રણેય ગુણોથી જુદો થયેલો મનુષ્યમાં કેવા લક્ષણો હોય છે? ત્યારે આચાર કેવો હોય છે તથા કયા ઉપાયથી મનુષ્ય આ 3 ગુણોથી જુદો થઈ શકે છે? શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, જે મનુષ્ય સત્વગુણ, રજોગુણ, તમોગુણથી થનારા જ્ઞાન, પ્રકાશ અને પ્રવૃત્તિઓને, મોહ, ઈચ્છાને છોડી દે છે ને ઉદાસીનની પેઠે સ્થિર રહીને તે ગુણોને છોડી દે છે, ગુણો જ ગુણોમાં વર્તે છે એમ માનીને સ્થિર રહે છે, તે સ્વરૂપના ભાનથી ખસતો નથી, સુખ દુઃખને સમાન માને છે અને સોનું અને માટીને સમાન માને છે તથા પ્રિય અને અપ્રિયમાં સમાન રહે છે, નિંદા અને સ્તુતિમાં સમાન રહે છે, માન અને અપમાનમાં સમાન રહે છે, શત્રુ પક્ષ અને મિત્ર પક્ષમાં સમાન ભાવે રહે છે, બધા જ કર્મમાં કર્તાપણાના અભિમાન છોડી દે છે. તે મનુષ્ય 3 ગુણો વિનાનો કહેવાય છે. તે મનુષ્ય ખૂબ નિષ્ઠાથી ભક્તિ વડે પ્રભુને ઉપાસે છે. તે 3 ગુણોથી છોડીને પરમાત્માના ભાવને પામે છે. તે અખંડ આનંદ સુખ પામે છે. તે મોક્ષ પામે છે. ગીતા 14 શ્લોક 21-27 પુરાવો છે.